નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકો તમારી નિંદા કરે છે, કેવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, એક વાત હંમેશા યાદ રાખો કે એ જ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે, એ જ લોકો તમારી નિંદા કરતા હોય છે, જે લોકો તમારી બરાબરી નથી કરી શકતા। એટલા માટે આવા લોકોથી ગભરાશો નહીં અને ચિંતા કર્યા વિના પોતાના કાર્ય પર ધ્યાન આપો। નંબર 2, દરેક વાત જો દિલ ઉપર લગાવશો તો રડવાનો વારો આવશે। એટલા માટે જે માણસ જેવા છે એની સામે એવા જ રહો। ભૂલો તો દરેકથી થતી હોય છે, પરંતુ ભૂલ એ જ સુધારતા હોય છે જે લોકો દિલના સાફ હોય છે। નંબર 3, કેટલા અજીબ છે ને લોકો સાહેબ, ખોટા હોવા છતાં પણ માફી નથી માગતા અને આપણને ખોટા સાબિત કરવાની કોશિશ કરતા હોય છે। નંબર 4, જે લોકોને તમારો સંબંધ નિભાવવો છે એ હજારો ભૂલો માફ કરીને પણ સંબંધ નિભાવશે, અને જેમને સંબંધ તોડવો છે એ તો ફક્ત એક ભૂલ પર પણ સાથ છોડી દેશે। નંબર 5, ખુશ રહેવા માટેનો એક નિયમ એ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો। નંબર 6, પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે। હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે। જો સારી ઓફિસ મળી જાય તો એ બદલાઈ જાય છે, જ્યારે સંબંધોમાં જૂઠું બોલવાની શરૂઆત થઈ જાય છે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે। જેને તમે દિલથી સારા માન્યા હોય એ જ વ્યક્તિ તમારી કસોટી બની જાય તો સમજજો કે જીવન તમને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે। દગો એ માણસને તોડતો નથી, પરંતુ એને નવી રીતે ઘડતો હોય છે। કદર ત્યારે જ થાય છે જ્યારે માણસ અંતરેથી દૂર થઈ જાય। એટલા માટે લોકોની નજીક હો ત્યારે એમની કિંમતને ઓળખજો, કારણ કે જે લોકો દિલમાં રહેતા હોય છે તેઓ દૂર ગયા પછી ખાલી જગ્યા ખૂબ મોટું દુઃખ આપતી હોય છે। જે દિવસ તમે પોતાને મહત્ત્વ આપવાનું શરૂ કરી દો છો એ દિવસથી જીવન બદલાઈ જાય છે, કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે પોતાની વેલ્યુ આપે છે। જિંદગીમાં બદલાવ લાવવા હોય તો સૌથી પહેલાં તમારી વિચારધારા બદલો। વિચારો બદલાતા જ નિર્ણય બદલાય છે, અને નિર્ણય બદલાતા જ આખું જીવન બદલાઈ જાય છે। દુનિયા તમારી વાત નહીં સાંભળે, પરંતુ તમારું પરિણામ
ચોક્કસ સાંભળશે. એટલા માટે પોતાના કામ ઉપર ફોકસ કરો દોસ્તો, બોલ ઉપર નહીં. કારણ કે અવાજને નહીં પણ સિદ્ધિને ઇતિહાસ યાદ રાખે છે. કોઈના જીવનમાં વિકલ્પ બનીને નહીં રહો, કારણ કે વિકલ્પોને તો લોકો જરૂર પડે ત્યારે જ પસંદ કરતા હોય છે, પરંતુ જે લોકો મૂલ્યવાન હોય છે એ ક્યારેય પણ વિકલ્પ નથી બનતા. લોકો શું કહે છે એની ચિંતા કરશો ને તો જીવનભર ડર જ લાગશે. પરંતુ એકવાર તમે પોતાને મહત્ત્વ આપવાની શરૂઆત કરી દો છો, પછી દુનિયા તમારું મહત્ત્વ આપવાનું શરૂ કરે છે. પ્રેમ એ નથી જે માત્ર નજીક હોય ત્યારે જ દેખાય. પ્રેમ એ તો એ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે. જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે એમાં સારા ઈરાદા હોય છે, સ્વાર્થ કે મતલબ નહીં. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાની કેટલીય હિંમત આપો છો એ મહત્વનું છે. બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ના જોઈએ. તમારી જિંદગી ત્યારે બદલાવાની શરૂ થાય છે જ્યારે તમે લોકોની રાહ જોવાનું બંધ કરો છો અને તમારી સાથે તમારી સફર શરૂ કરો છો. તમને કોઈ બચાવવા નહીં આવે, તમારા જીવનનો હીરો તમે જ બનશો. વિશ્વાસ નાજુક હોય છે, એકવાર તૂટે પછી ફરી જોડાય પણ જાય તો એ પહેલાં જેટલો પારદર્શક ક્યારેય રહેતો નથી. એટલે સંબંધમાં શબ્દો બોલવા પહેલાં હજારો વખત વિચારજો, કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાઈ પણ જાય છે અને તૂટી પણ જાય છે. સંબંધ ત્યારે લાંબો ચાલે છે જ્યારે બંને લોકો જીતવા નહીં, સમજવા માટે વાત કરે છે. કારણ કે જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ પ્રેમ છે. એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બનીને રહે છે, શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. કેટલાક લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે, પણ એમના કારણે તમે પ્રેમ પરનો વિશ્વાસ ક્યારેય પણ ગુમાવશો નહીં. દરેક વ્યક્તિ એક જેવી નથી હોતી. જે લોકો તમને દુઃખ આપે છે તેઓ પાઠ છે, અને જે તમને સાચવે છે એ આશીર્વાદ છે. સાચો સંબંધ કોનો કહેવાય? જેમાં તમે તૂટો ત્યારે તમને કોઈ સમજાવે નહીં, પણ તમારી સાથે તૂટી પડે છે. જેમાં તમારું મૌન પણ સાંભળે છે અને તમારી આંખોમાંના આંસુઓ પણ સમજાઈ જતા હોય છે. દોસ્તો, સાચો સંબંધ
મારે શું જોઈએ એ નથી હોતો, તમને શું થશે એનાથી જ સાચો સંબંધ જીવંત રહે છે. સંબંધ તૂટે છે જ્યારે લોકો કદર કરવાનું બંધ કરી દે છે. પણ સૌથી ખરાબ વાત એ છે કે કદર હંમેશા છેલ્લા દિવસે યાદ આવે છે. જે લોકો તમારી પાસે છે એમને એમના હોવા દરમિયાન જ જતનથી રાખો, કારણ કે ગુમાવ્યા પછી કરેલા અફસોસની કોઈ પણ કિંમત નથી હોતી. સાચા લોકો એ હંમેશા શાંત રહે છે, કારણ કે તેઓને ખબર હોય છે કે બોલવાથી નહીં પરંતુ વર્તનથી માણસની ઓળખ બનતી હોય છે. સફળતા ક્યારેય ફટાફટ મળતી નથી, તે ધીરે ધીરે મળતી હોય છે, પરંતુ એવી રીતે મળતી હોય છે કે પછી જીવનભર ગર્વ કરાવી દે છે. તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ માત્ર શરૂઆત છે. આજની તકલીફો એ કાલનું ગૌરવ બની જાય છે. જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો થોડા લોકોની જ બદલાતી હોય છે. જીવનમાં ઘણી વખત તમને એવી પરિસ્થિતિ મળશે જ્યાં સરળ અને સાચું બંનેમાંથી પસંદગી કરવી પડશે. સરળ રસ્તો હંમેશા ટેસ્ટિંગ હોય છે, પરંતુ સાચો રસ્તો કેરેક્ટર બનાવે છે. અને લાંબા ગાળે માણસ તેની નૈતિકતા માટે ઓળખાય છે, ના કે તેની સુવિધા માટે. ખોટું કરવાથી તાત્કાલિક ફાયદો મળી શકે, પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી તમારો પીછો કરે છે. જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે રસ્તો મુશ્કેલ બને છે, પરંતુ અંતે મનને મળેલી શાંતિ એનો સૌથી મોટો પુરસ્કાર છે. તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ તમને હલાવી ના શકે, કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો, અને જ્યાં ભય નથી ત્યાં માણસ પોતાની સાચી શક્તિ લઈ શકે છે. જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે, પણ શાંતિ ઘણી મળે છે. ખોટ, સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે, પરંતુ અંતે માણસને
પોતાના જ હૃદય સામે શરમાવવું પડે. સત્યનો માર્ગ એ ધીરો જરૂર છે, પણ સફળતા એમાં જ સ્થાયી છે. ક્યારે એ ભૂલશો નહીં દોસ્તો કે તમારી પાછળ વાત કરનારા લોકો તમારી પાછળ જ રહે છે. જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો ત્યાં સુધી કોઈની વાતથી તમારા પગ નથી અટકવાના. તમારો રસ્તો એ ફક્ત અને ફક્ત તમારે ખુદ તમારી મહેનતના દમ ઉપર બનાવવાનો છે દોસ્તો. લોકો તમારી પાછળ વાત કરે તો ક્યારે ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના જાઓ. દોસ્તો, તમે તેમની આગળ નીકળી જાઓ પછી જ લોકો તમારી વાતો કરતા હોય છે. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં જ છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ એ પોતાના ચહેરા પર સ્મિત રાખી શકે છે, એ જીવનની મોટામાં મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. ઘણા લોકો બદલાઈ જાય છે કારણ કે પરિસ્થિતિઓ એને મજબૂર કરે છે, પરંતુ થોડા લોકો એ બદલવાનું પસંદ કરે છે કારણ કે તેઓ એમના જીવનમાં આગળ વધી રહેવાનું ઈચ્છતા હોય છે. માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય મોટા માણસ પણ નાના બની જાય છે. નૈતિકતા એ છે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. કોઈને ખોવાઈ જવાના ભયમાં ક્યારેય પણ જીવો નહીં, કારણ કે જે તમારા છે એ ક્યારેય પણ દૂર નહીં જાય, અને જે દૂર જાય છે ને એ ક્યારેય પણ તમારા હતા જ નહીં. અવાજ તો દરેક પાસે હોય છે, પરંતુ વજન થોડા લોકોની વાતોમાં જ હોય છે, અને એ વજન એમની સચ્ચાઈ અને અનુભવમાંથી આવે છે. દરેક વ્યક્તિને તમારી વેલ્યુ સમજાશે એ જરૂરી નથી, પણ તમે તમારી વેલ્યુ ભૂલી જશો ને તો એ સૌથી મોટી ખોટ છે. તમે કોણ છો? તમે શું કરી શકો છો? એ
આ દુનિયાથી નહીં, પણ તમારાથી નક્કી થવું જોઈએ. કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુઃખી થનારા લોકો જીવનમાં ક્યારેય પણ ખુશ નથી રહી શકતા. કારણ કે તેઓ પોતાના મનથી નહીં, પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે. જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો પુસ્તકના પાના જેવા હોય છે. ક્યાંક જ્ઞાન મળે તો ક્યાંક અનુભવ મળે, અને ક્યાંક એ પાનું ફાડી નાખવું એ જ સારું હોય છે. ક્યારેક નસીબ મોડું આપે છે, પણ આપે છે ને એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે. પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો, પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે. સપનાઓ મોટા રાખો અને વિચારો એ ખૂબ જ ઊંડા રાખો. કારણ કે દુનિયા તમારી કલ્પનાઓને નહીં, તમારા આત્મવિશ્વાસને ફોલો કરે છે. તમારી અંદરનો વિશ્વાસ જ તમને એ ઊંચાઈએ લઈ જાય છે. જીવનમાં જીત ઈચ્છો છો તો પહેલા હાર સ્વીકારવાની શક્તિ પોતાનામાં આવવી જોઈએ. કારણ કે હાર એ તમને તોડી નથી નાખતી, પણ તમને તમારી અંદર છુપાયેલા એ શક્તિશાળી માણસ સાથે પરિચય કરાવે છે, ઓળખાણ કરાવે છે. જે વ્યક્તિ જીતને મેળવવા માટે જન્મ્યો છે એ ક્યારેય હારથી નથી ડરતો. લોકો તમને સમજશે એવી આશા, એવી અપેક્ષા છોડી દો. તમારે પોતાને જ સમજવાની શરૂઆત કરો. કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો પરથી માપશે, પણ જીવન તમને તમારા પ્રયત્નો ઉપરથી, તમારા પ્રયાસો ઉપરથી, તમારી મહેનત ઉપરથી પરખે છે. જે વ્યક્તિ પોતાના દુઃખને ગુસ્સામાં બદલે છે એ વ્યક્તિ જીવન ગુમાવી જાય છે, પણ જે દુઃખને પણ પ્રેરણામાં બદલે છે એ વ્યક્તિ જીવનને જીતી લે છે. તમે કેટલા પડ્યા એની ગણતરી ના કરો, પણ તમે કેટલી વખત ઊભા થયા એ જ તમારી ઓળખ છે.
લોકો તમારા વિશે શું વિચારે છે ને એનાથી તમારા જીવનમાં કંઈ બદલાતું નથી, પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો એ તમારી આખી જિંદગીને બદલી શકે છે. પોતાનું મૂલ્ય જાતે જ સમજો, બાકી દુનિયા એ તો સમય જોઈને જ તમને મૂલ્ય આપે છે. સખત સમયમાં બનેલો માણસ સૌથી મજબૂત હોય છે, કારણ કે એને ખબર પડે છે કે દુનિયા શું છે, લોકો શું છે અને પોતે કેટલી શક્તિ રાખે છે. દુઃખ માણસને તોડતું નથી, એને નવી રીતે ગાઢ બનાવે છે. સંબંધોને ટકાવવાનું હોય તો ઊંચા અવાજની નહીં, ઊંચા વિચારોની જરૂર પડે. બોલીને જીતવું એક ક્ષણની જીત છે, પણ સમજથી જીતવું એ તો જીવનભરની જીત છે. લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા છોડો. દુનિયા એ જ લોકોની નિંદા કરે છે જે કંઈક કહી રહ્યા હોય છે, કરી રહ્યા હોય છે. જે લોકો કંઈ નથી કરતા, બેકાર બેઠા છે, એની તો દુનિયા સાથે ઝઘડો જ નથી. તમે તમારા માર્ગ પર ચાલો, કારણ કે રસ્તો તમારો છે અને મંજિલ પણ તમારી જ છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.